ભાવનગર પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને મહાનગરપાલિકાના સહયોગથી યોજાનાર હાફ મેરેથોનની તૈયારી પૂર્ણ થતા પત્રકાર પરિષદ યોજાઈ। ભાવનગર પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે હાફ મેરેથોનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ હાફ મેરેથોન 4 વિભાગમાં યોજાવાની છે, જેમાં 3 કિલોમીટર, 5 કિલોમીટર, 10 કિલોમીટર અને 21 કિલોમીટરના રૂટ પર યોજાશે, જેમાં કુલ 9000 થી વધુ રનર્સે ભાગ લીધો છે। આ હાફ મેરેથોનને સુંદર રીતે પૂર્ણ કરવા આઈજી અમિત વિશ્વકર્મા અને એસપી દીપાંકર ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો છે। આ હાફ મેરેથોનની માહિતી અર્થે એસપી દીપાંકર ત્રિવેદીની અધ્યક્ષતાએ પત્રકાર પરિષદ યોજાઈ હતી અને મેરેથોનની સંપૂર્ણ માહિતી આપી હતી। આ મેરેથોનમાં નગરજનોને જોડાઈ રનર્સનો ઉત્સાહ વધારવા માટે પધારવા આમંત્રણ પાઠવ્યું હતું। મેરેથોન બહુ ટેકનિકલ વસ્તુ છે, આપણે ગમે તે માણસ મેરેથોન ઓર્ગેનાઇઝ નહીં કરી શકે, આમાં બહુ ઝીણી બાબતો પર ધ્યાન રાખવાનું થાય। પણ હવે તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે। આપણે જોયું હશે કે છેલ્લા લગભગ 20-25 દિવસમાં આપણે જે એક મોમેન્ટમ આપણે જનરેટ કરી શકીએ થ્રુ સોશિયલ મીડિયા, થ્રુ ન્યૂઝપેપર્સ, થ્રુ ચેનલ્સ અને વર્ડ ઓફ માઉથના મારફત પણ આ થયું છે। અને જે આપણી જે કલ્પના હતી કે એટલા લોકો ભાગ લેશે, એટલા પૈસા ખર્ચો કરીશું, આ કલ્પનાથી બહુ ऊपर जता रही है। सो आज के दिन में जब हमने रजिस्ट्रेशन बंद किया है तो इन टोटल भावनगर मैराथन में आज तक लगभग 9150 जितने रजिस्ट्रेशन हो चुके हैं। नेशनल लेवलના રનર્સ ઘણા બધા આવવાના છે, પણ આપને જાણે નવાઈ થશે કે નેશનલ લેવલના રનર્સ 21માં નથી, કારણ કે આ લોકોના 21માં પ્રાઇઝિસ તો બધા कीजिए जो कि दे आर वेरी गुड। 21 किलोमीटर का उनका एवरेज टाइमिंग इज अराउंड 62 मिनट्स में 21 किलोमीटर का होता है, 62 मिनट। तो नेशनल लेवल के रनर्स 10 किलोमीटर में बहुत ज्यादा भाग ले रहे हैं। અને એક બીજી વસ્તુ બહુ આમાં અગત્યની છે કે આપણે મોટા ભાગના સ્પોર્ટિંગ કોમ્પિટિશનમાં જોતા હશો કે મેલ અને ફિમેલનું પ્રાઇઝ મનીમાં ડિફરન્સીસ હોય છે। अगर 21 किलोमीटर का हाफ मैराथन का फर्स्ट प्राइज इज 1 लाख रुपीस, तो आ मेल માટે 1 लाख, फीमेल માટે 1 लाख रुपीस। એટલે આપણે એક સરકાર પ્રાઇઝ રાખ્યું છે। પ્રાઇઝનું જે બકેટ છે લગભગ 11 થી 12 લાખ રૂપિયાનું ટોટલ પ્રાઇઝ મની છે। અને આ મેરેથોનમાં આના ઉપરાંત लगभग 6000 જેટલા બાળકો ચેરિંગ અપ માટે જુદા જુદા સ્કૂલો તરફથી, સંસ્થાઓ તરફથી પોતાની રીતે આ સવારે આવવાના છે। સન્ડેનો રજાનો દિવસ છે અને વહેલી સવારે આવી જવાનું, પણ આ લોકોએ કમિટમેન્ટ બતાવી છે। અને દરેક લોકોને મેરેથોનમાં ભાગ લેનાર લોકો, જે વોલેન્ટિયર્સ, ચેરિંગ અપ માટે આવેલા લોકો, જે આમાં બંદોબસ્તમાં જે રોકાયેલા પોલીસના જવાનો, और आप सब रिफ्रेशमेंट मैराथन में आपने ध्यान रखिए છે कि नो प्लास्टिक, वी आर यूजिंग नो प्लास्टिक, बिल्कुल ग्रीन रखवा માટે आपने कर दिया है। ये जितने भी लोगों ने रजिस्ट्रेशन कराया है उन सबको हम एक बैग दे रहे हैं। अरे आ बैग लगभग एक कैंडिडेट पर हमें ओछाમાં ઓછા 600 to 700 रुपीस આપણે ખર્ચો કર્યો છે। એક બેગમાં બધા માટે યુ હેવ क्या है मैराथन जो भावनगर मैराथन टी शर्ट है, इसको हम बाद में डिस्प्ले कर देंगे, आप उसका इफ यू वांट यू कैन टेक द फोटोग्राफ। और एनर्जी ड्रिंक है, और ये आपका रैपिड क्योर का एनाल्जेसिक बाम है। और फिर उसके अलावा ये हमारे उसमें रिफ्रेशमेंट का टोकन है, जो कि તે દિવસે આ રનર્સ ત્યાં સ્થળ ઉપર પોતાનું રિફ્રેશમેન્ટનું પેકેટ લઈ શકે છે। અને પૂરું નથી થતું ये इनका बिग जो हम यहाँ पे लगाते हैं, ये रनिंग का बिग। હવે જે આપણા જે રેસીસ છે આ ગ્રીન ઉપરથી ખ્યાલ આવી જાય કે કેટલા કિલોમીટરનું છે। દરેક રેસને આપણે કલર કોર્ડિનેટ કર્યું છે। જો ગ્રીન कलर है 3 किलोमीटर, लाल 5 किलोमीटर है, 10 किलोमीटर का येलो है, 21 किलोमीटर का ब्लू है। એટલે દૂરથી ખ્યાલ આવી જાય કે કયા કેટેગરી છે। જે 10 અને 21 કિલોમીટરની કેટેગરી છે, મેં આપને કીધું હતું કે આ એક કોમ્પિટિટિવ કેટેગરી છે જેમાં પ્રાઇસીસ છે। એટલે 10 અને 21 કિલોમીટરના આની સાથે ચિપ પણ આવે છે, RFID ચિપ, જે આમાં નથી લગાડતા, આપણે શૂમાં લેસમાં બાંધીએ છીએ। આ એક ચિપ લગભગ 175 રૂપિયા का एक ચિપ आता है। અને આ ચિપ એક વખત યુઝ કરીને કમ્પ્યુટરાઇઝ આપણો અત્યારે બધા રિક્રુટમેન્ટ પણ આ પ્રમાણે થાય છે। તો આપણે જોયું કે દરેક मैराथन માટે આ એટલા બધા લોકો માટે તૈયાર કરવું બહુ અઘરું છે। हमारे जो वॉलंटियर्स हैं और जो पुलिस के अधिकारी और
रात रात भर जल्दी बनाते हैं જે બલ્ક રજીસ્ટ્રેશન થયું હતું સ્કૂલોમાંથી આ લોકોને હેરાન નહીં થવું પડે એટલે આને સ્કૂલમાં મોકલી દેવું છે પ્રકારનું. હવે આવતીકાલથી 2 દિવસ 24 અને 25 2 દિવસ આપણું એક્સપો છે, ભાવનગર મેરેથોનનું એક્સપો છે. એક્સપો આપણા પાછળ સંસ્કાર હોલમાં છે, જે પોલીસનું કમ્યુનિટી હોલ છે આમાં છે. અને સંસ્કાર હોલમાં જે 10 અને 21 કિલોમીટર વાળાને ફરજિયાત ત્યાં જવું પડે. આવશે અને કાંઈ ક્વેરીઝ હોય તો આ ક્વેરીઝ પણ આ લોકોને ત્યાં એડ્રેસ કરવામાં આવશે. દરેક ટાઈપમાં આપણે આ रूट नक्शों पर आवेलू है और ये पीछे इनके पीछे जो है ये हमारे ये हमारा सुरक्षा सेतु भावनगर पुलिस અને મ્યુનિસિપલ કોર્પોરેશન અને એલએસ સ્પોર્ટ્સ ને જે હાસભાઈનું એજન્સી છે આ ચાર મળે છે. પાછળ આપણું ક્રેસેન્ટનું ફોટોગ્રાફ દેખાય છે. આ ટી શર્ટ બધા માટે છે. આના ઉપરાંત જ્યારે રેસ પૂરું થાય ત્યારે આપણા ગ્રાઉન્ડ ઉપર એક મોટું રિહેબિલિટેશન સેન્ટર છે, જેમાં 21 કિલોમીટર કરે પછી થાય ને કે કોઈને શ્વાસમાં તકલીફ થાય, કોઈને પગમાં ક્રેમ્પ આવી ગયું હોય, મસલ પુલ થઈ ગયું હોય અથવા ઇન્જરી થઈ જાય તો ત્યાં લેડીઝ અને જેન્ટ્સનું જુદું કેટેગરાઇઝેશન કરીને મોટા જે સિનિયર મોસ્ટ ડોક્ટર્સ છે આપણા ભાવનગરના આ લોકો સેવા પ્રદાન કરવાના છે.